નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના કે સપનાનું ઘર પાયાથી છત સુધી તો કે ગુજરાતના અનુસૂચિત જાતિ એટલે કે એસસી સમુદાય માટે પાકું મકાન બનાવવાની સંપૂર્ણ અને સરળ માર્ગદર્શિકા આ વિડીયોમાં આપને મળી રહેશે। તો ચાલો જાણીએ આ આંબેડકર આવાસ યોજના વિશે। આવાસ સહાયમાં ઐતિહાસિક વધારાની વાત કરીએ તો કે પહેલાં આવાસ માટે 1,20,000 રૂપિયાની સહાય મળતી હતી, પણ હાલ 1,70,000 સુધીની સહાય મળવાપાત્ર છે। તો કે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની સહાયમાં સીધો 50,000નો વધારો કરવામાં આવ્યો છે। જે જૂની સહાય હતી તે 1,20,000 અને નવી અપડેટેડ સહાયની વાત કરીએ તો કે 1,70,000 જે 4 સરળ હપ્તામાં આપવામાં આવે છે। હવે તમારું પોતાનું મકાન ઘર બનાવવું પહેલાં કરતાં પણ વધુ સરળ અને શક્ય છે। કાચા મકાનમાંથી પાકા મકાન તરફનું કદમની વાત કરીએ તો કે યોજનાનો મુખ્ય હેતુ જોઈ લઈએ પહેલાં તો કે અનુસૂચિત જાતિ એટલે કે એસસીના સમુદાયના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોના સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવા। બીજી વાત કરીએ તો કે કોના માટે કે જે પરિવારો પાસે રહેવા લાયક મકાન નથી, માત્ર ખુલ્લો પ્લોટ છે અથવા જેમનું હાલનું મકાન તદ્દન કાચું એટલે કે ગાર માટેનું ઘાસ પોળાનું કે જર્જરિત છે તેના માટે। અને ત્રીજી વાત કરીએ તો કે લક્ષ્ય તો કે સામાજિક અને આર્થિક સશક્તિકરણ સાથે ગૌરવપૂર્ણ જીવન। હવે વાત કરીએ કે આંબેડકર આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના વચ્ચેનો તફાવતની વાત કરી લઈએ તો કે આમાં લક્ષ્યાંકિત સમુદાય કોણ છે તો કે માત્ર અનુસૂચિત જાતિ પરિવારો માટે છે, જ્યારે આની અંદર તમામ વર્ગના નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના છે। ત્યારબાદ જોઈએ તો કે યોજનાનો ઉદ્દેશ તો કે એસસી સમુદાયના ઘર વિહોણા લોકોને આર્થિક ગ્રાન્ટ પૂરી પાડવાનો છે અને આની અંદર સૌના માટે આવાસ એટલે કે વ્યાજ સબસિડી અને લોન સહાય છે। સહાયનો પ્રકારની વાત કરીએ તો કે સીધી નાણાકીય સહાય એટલે કે ગ્રાન્ટ ડીબીટી દ્વારા જે તે લાભાર્થીના ખાતામાં જાય છે અને આમાં સહાયના પ્રકારની વાત કરીએ તો કે મુખ્યત્વે હોમ લોન પર સબસિડી છે। જો તમે એસસી કેટેગરીમાં આવો છો અને તમારી પાસે પાકું મકાન નથી તો ડૉક્ટર આંબેડકર આવાસ યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે। યોજનાનો પાયો લાભ લેવા માટેના મુખ્ય શરતોની વાત કરી લઈએ આમાં તો કે સૌપ્રથમ કેટેગરી અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જોઈએ। બીજી વાત કરીએ તો કે રહેઠાણની સ્થિતિ તો કે ઘર વિહોણા અથવા ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા કાચું જર્જરિત મકાન ધરાવતા હોવા જરૂરી છે। ત્રીજી વાત કરીએ આવક મર્યાદાની તો કે કુટુંબની આવક વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ। ચોથી વાત કરીએ તો કે અરજદારની ઉંમર તો કે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ। ત્યારબાદ પાંચમી વાત કરીએ તો કે અગાઉનો લાભ ન લીધેલો હોય એટલે કે સરકારની અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ તો આ લાભ લેવા માટેના મુખ્ય શરતો છે, તો તમને આ આવાસ યોજના માટેની મંજૂરી મળી જશે। હવે ખાસ જોગવાઈની વાત કરીએ તો કે પ્રથમ માળે મકાન બાંધકામની છૂટ આપણે એમાં હાઇલાઇટ જોઈ લઈએ તો કે જો તમારી પાસે ખાલી પ્લોટ નથી તો ચિંતા કરશો નહીં તો કે નિયમ એવો છે કે નિયમ મુજબ જો અરજદારના કુટુંબમાં જેમ કે પિતાના નામે ભોંયતળિયે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મકાન હોય તો પુખ્ત વયનો પુત્ર અથવા ભાઈ તે જ મકાનના પ્રથમ માળ પર પોતાનું નવું ઘર બનાવી શકે છે। ખાલી કન્ડિશન શરત એ છે કે આ માટે મૂળ મકાન માલિકની લેખિત સંમતિ હોવી ફરજિયાત છે। આ સ્થિતિમાં પણ સહાય પૂરેપૂરી મળવાપાત્ર છે। હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટેના નિયમોની વાત કરી લઈએ તો કે ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં જોઈએ તો કે અમલીકરણ કચેરી તો કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત રહેશે। મહત્તમ બાંધકામ ખર્ચ મર્યાદા 7 લાખ સુધીની છે તેમજ આવક મર્યાદા વાર્ષિક 6 લાખ સુધીની છે। જ્યારે શહેરી વિસ્તારની વાત કરીએ આમાં તો કે અમલીકરણ કચેરી તો કે જિલ્લા નાયબ નિયામકશ્રીની કચેરી અનુસૂચિત જાતિ કલ્યાણ છે તેમજ મહત્તમ બાંધકામ ખર્ચની વાત કરીએ આમાં તો કે 10 લાખ સુધી છે તેમજ આવક મર્યાદા
વાર્ષિક 6 લાખ સુધીની છે. હવે આર્થિક સહાયનું સંપૂર્ણ માળખું માત્ર 1,70,000 નહીં પણ તેનાથી પણ વધુ રકમ મળી શકે છે. કઈ રીતે આપણે જોઈએ તો કે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના મૂળ સહાય છે 1,70,000 વત્તા તમે સ્વચ્છ ભારત મિશન શૌચાલય બનાવવા માટે તમને એક્સ્ટ્રા વધારાના 12,000 રૂપિયા મળી શકે છે. તેમજ મનરેગા એટલે કે શ્રમ સહાય બાંધકામ માટે 90 દિવસની મજૂરી તે પણ તમને કહેવાય ને કે 17,910 રૂપિયા મળી શકે. આમ કુલ સંભવિત આર્થિક સહાય 1,99,910 રૂપિયા લગભગ 2 લાખ જેવું થઈ શકે છે. ખાસ વાતની વાત કરીએ આમાં નોંધ તો કે જો લાભાર્થીને શૌચાલય માટે અલગથી સહાય ન મળે તો તેમણે ફરજિયાત આવાસની મૂળ સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે. બાંધકામની સફર ક્યારે અને કેટલા નાણાં મળશે તેની વિશે આપણે વાત કરી લઈએ. તો કે સ્ટેજ 1ની અંદર તો કે પાયો નાખવા માટે તો કે વહીવટી મંજૂરીના હુકમ સાથે સીધા બેંક ખાતામાં તમને 30,000ની સહાયનો પહેલો હપ્તો મળી જશે. ત્યારબાદ બીજા સ્ટેજની વાત કરીએ તો કે દિવાલોનું ચણતર બાંધકામ લિન્ટર લેવલે પહોંચ્યા બાદ તો કે સહાય તમને 80,000 રૂપિયા તમારા ડીબીટી ખાતા દ્વારા સીધા જ તમારા ખાતાની અંદર મળી જશે. ત્યારબાદ ત્રીજા સ્ટેજની વાત કરીએ તો કે છત ભરવા માટે છતની કામગીરી શરૂ કરતી વખતે તમને આ સહાય 50,000 રૂપિયાની મળવાપાત્ર રહેશે. અને છેલ્લા સ્ટેજમાં જોઈએ તો કે સ્ટેજ 4 શૌચાલય અને પૂર્ણાહુતિ તો કે શૌચાલય સહિતનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયેથી તમને સહાય 10,000 રૂપિયા આમાં મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ તો કે મકાન માલિકીના મહત્વના નિયમો અને શરતો તો કે પહેલો નિયમ છે કે સમય મર્યાદા તો કે સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યા પછી 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરવું ફરજિયાત છે. બીજી વાત તકતી લગાવવી મકાન બની ગયા પછી તેના પર રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના લખેલી કાયમી તકતી લગાવવાની રહેશે. ત્રીજી વાત કરીએ તો કે વધારાનો ખર્ચ જો આવાસ યોજનાની સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ ન થાય તો બાકીની રકમ લાભાર્થીએ પોતે ઉમેરીને ઘર પૂર્ણ કરવાનું રહેશે. અને ચોથી વાત માલિકી હક આ મકાન માત્ર પરિવારના રહેવા માટે છે. ભવિષ્યમાં તેને ભાડે આપી શકાશે નહીં કે તેનું વેચાણ કરી શકાશે નહીં. હવે ઘરનો નકશો તૈયાર કરો કે જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ તૈયાર કરો. તો કે આમાં આપણે અલગ અલગ વિભાગમાં વેચી લઈએ. તો કે પહેલા ફોલ્ડર કે વિભાગમાં જોઈએ ઓળખ અને આવક. તો કે સૌપ્રથમ જોઈએ તો કે અરજદારનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, જાતિ પેટા જાતિ એટલે દાખલો એટલે કે એસસી સર્ટિફિકેટ, વાર્ષિક આવકનો દાખલો તેમજ પતિના મરણનો દાખલો જો અરજદાર વિધવા હોય તો. હવે બીજા ફોલ્ડરની વાત કરીએ તો કે જમીન અને રહેઠાણની તો કે તેમાં રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ ભાડા કરાર ચાલશે. ત્યારબાદ જમીન માલિકીના આધાર દસ્તાવેજ આકારણી પત્રક. ત્રીજું તો કે ખુલ્લા પ્લોટ કે જર્જરિત મકાનનો હાલનો ફોટો, તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળો જમીનનો ચતુર્દિશાવાળો દર્શાવતો નકશો તેમજ મકાન બાંધકામ પરવાનગીની ચિઠ્ઠી. ત્યારબાદ ત્રીજા ફોલ્ડરમાં જોઈએ તો કે બેંક અને અન્ય તો કે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક અને સ્વઘોષણા પત્રક જે કે સેલ્ફ ડિક્લેરેશન સોગંદનામું. આટલા દસ્તાવેજો તમારે તૈયાર કરવાના રહેશે. ખાસ ધ્યાન રાખવાની વાત કહું છે કે અરજી રદ થવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે તો કે આવકનો મુદ્દો તો કે દર્શાવેલ આવક નિર્ધારિત મર્યાદા તો કે 6 લાખ કરતાં વધુ ન હોવી જોઈએ. જો 6 લાખ કરતાં વધુ આવક મર્યાદા દર્શાવી છે તો તમારી અરજી રદ થઈ શકે છે. બીજી વાત કરીએ તો કે મકાનની માલિકી અરજદારના નામે અથવા કુટુંબમાં અગાઉથી કોઈ પાકું મકાન હોવું તો પણ તમારી અરજી રદ થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કે નકશામાં ભૂલ જમીનના નકશા પર તલાટી કમ મંત્રીશ્રીની સહી અને સિક્કા ન હોય તો પણ તમારી અરજી રદ થઈ શકે છે. તેમજ અધૂરા દસ્તાવેજો ખોટા અસ્પષ્ટ કે અધૂરા દસ્તાવેજો અપલોડ કરવા તો પણ તમારી અરજી રદ થઈ શકે છે. અને છેલ્લે અંતમાં જોઈએ તો કે ડુપ્લિકેટ અરજી એક જ પરિવારમાંથી એક કરતાં વધુ વખત અરજી સબમિટ કરવી તો પણ તમારી અરજી રદ થઈ શકે છે. ખાસ ટીપની વાત કરીએ તો કે ફોર્મ ફાઇનલ સબમિટ કરતાં પહેલાં તમામ ડોક્યુમેન્ટને 2 વાર ચેક કરી લેવા જરૂરી છે.
તમારા સપનાનું ઘર માત્ર એક અરજી દૂર છે. ગુજરાત સરકારની આ યોજના માત્ર ઈંટો અને સિમેન્ટની સહાય નથી, પરંતુ તમારા પરિવારના સુરક્ષિત અને ગૌરવશાળી ભવિષ્યનો પાયો છે. 1,70,000ની સહાયનો લાભ લો અને આજે જ તમારી અરજી પ્રક્રિયા શરૂ કરો. આજે જ ઈ સમાજ કલ્યાણ પોર્ટલની મુલાકાત લો અને અરજી કરો. તો દર્શક મિત્રો, તમને આ આંબેડકર આવાસ યોજના વિશે તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. મળીએ આવી જ કોઈ નવી યોજના કે સહાયના વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.